બોલો બા. હા બસ બહુ જોરદાર હસો છો તમે તો. શું નામ તમારું? મંજુલાબેન. મંજુલાબેન, હા કેટલી ઉંમર થઈ તમારી? 80. આટલું બધું જીવાય? શું કરીએ હો પૂરા કરવાના હો. કેટલા 100. કરશો ને? પ્રોમિસ કરો. પ્રોમિસ સેન્ચુરી મારશો? 2 વર્ષ માજો રહેવું છે? હા માજો રહેશો હા મારા ઘેર? હા પાક્કું? પાકું ગેરંટી? ગેરંટી. કઈ ના છો તમે? અમે અહીં સાવરકુંડલા સાબરકુંડલા છો? ડીટલા ગામ છે. અચ્છા, તમે અહીંયા ક્યાં રહેતા હતા? અમદાવાદ? અમદાવાદ રહેતા હતા. અમદાવાદ રહેતા હતા. હા શું તમારા હસબન્ડનું નામ શું હતું? વીરજીભાઈ. તો વીરજીભાઈ રાજાભાઈ ભંડેરી. ક્યારે ધામમાં ગયા? એ તો અમને 20 વર્ષ 20 વર્ષ થઈ ગયા. હા તમારા ઘરની અંદર એકલા જ? હા એકલી જ રહેતી સાહેબ. પણ આ જો એક વખત હાથ ભાંગી ગયો, હા. પાછો અહીંયા ઓપરેશન ગાંઠ થઈ ગઈ તો ઓપરેશન કરાયું. અચ્છા, એટલે આ થાવ નકામો જમવાનું થઈ બહાર? ગયો. જમવાનું બહારથી ટિફિન આપી જતા તમાર જેવા ભાઈ. અચ્છા, હા. ટિફિન આવતું હતું જમવાનું. હા ઘરની અંદર કામ તો તમારાથી કશું થાય જ નહીં. ના કશું નથી બહુ થતું. અઘરું જીવન હતું તમારું. હે? આ તમારા પડોશી છે? હા માર પાડોશી છે. તમારા સોસાયટીના ચેરમેન છે? હા ચેરમેન છે. આવા ચેરમેન બધાને મળે તો કેટલું સારું. હા અમદાવાદની અંદર ઘણી બધી સોસાયટીઓ છે, ઘણા બધા ચેરમેન છે. જો દરેક ચેરમેન આવી જવાબદારી લે કે એમની જે સોસાયટીઓની અંદર આવા નિરાધાર લોકો હોય એમને આવી રીતે મદદ કરે ને તો ઘણા બધા લોકોને હેલ્પ થઈ જાય. હા સાચી વાત ને? હા. આ દવાખાને બધે એ જ લઈને આવા જતા ભગવાન હતા. જેવા ચેરમેન મળે સારું કહેવાય બા. આવા સારા લોકો આપણા દુનિયામાં નહીં રહ્યા કે જે બીજાનું ધ્યાન હાલતા હોય. બધાનો હોદ્દો જોઈએ છે પણ હોદ્દાનું જે કામ આવે ને એ કોઈને કરવું નહીં. તો આવા ચેરમેન જો. શું નામ તમારું? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ. તમારું નામ? યોગેશભાઈ ભાવસર. યોગેશભાઈ. કઈ સોસાયટી નામ છે તમારું? અક્ષર વિલાય એપાર્ટમેન્ટ, અક્ષરવિલા એપાર્ટમેન્ટ, અમદાવાદ, અમદાવાદ, ઠક્કરનગર. ઠક્કરનગર. બરાબર. તમે હું શું નામ તમારું? મારું નામ પ્રકાશભાઈ. બા એકલા રહે છે ત્યાં? એકલા એકલા કેટલા વર્ષથી તમે બાને ઓળખો છો? 20-22 વર્ષથી 20-22 વર્ષથી ઓળખો છો? જ્યારનું મકાન રાખ્યું ત્યાંને અમે ઓળખીએ એકલા છીએ. એકલું જીવન વિતાવે છે. એકલું જીવન વિતાવે છે. બહુ અઘરું પરિસ્થિતિ વાળી મતલબ એમની જિંદગી છે. એ બાર રડો શું કરવા હવે? હવે શું કામ રડવાનું તમારું? રોવાનું શું છે? હવે તો તમારા સારા દિવસ આવી ગયા. હવે તો તમારે એક દીકરો મળી ગયો. અમે છીએ ને ભાઈ. હે બા? કીધું તો ખરી કે તમે હવે તો તમને એક દીકરો મળી ગયો નવો. હા કેટલા વર્ષ જીવવાનું માં જોડે? 20. 20 વર્ષ. સેન્ચુરી મારવાની. શું કરવાનું? શું કરવાનું? 100 પૂરા કરવાના. હા બરાબર ને? મસ્ત મારા ઘેર જ રાખીએ તમને, મારા જોડે જ. આરામથી મસ્ત રહો, કોઈ ચિંતા નહીં કરવાની. હા. બાકી બધું હું જોઈ લઈશ. બરાબર? ગમશે ને માજો? હા ફરવા જઈશું આપણે દ્વારકા ને બધે. હા. જવું છે દ્વારકા? આ ચલાતું તો અરે હું લઈ જઈશ ગાડી બેહાડીને તમને. મારી પેલી ગાડી છે, પેલી સીચ વાળી ગાડી છે, એમાં બેહાડીને તમને ફરવા લઈ જઈશ. હા દ્વારકા લઈ જાઓ, દ્વારકા ફરવા. હા બરાબર? હા આવું છે ને ફરવા? હા કનૈયા દર્શન કરવા જઈએ, હા કારુડો બોલાવવા મળવા. હા બરાબર? ચડો લઈ લો તે હડો. બરાબર? આભાર તમારો. અને અમદાવાદના જેટલા બી ચેરમેન અને જે લોકો છે સોસાયટીના જવાબદાર લોકો, એમને કહું કે તમારા આસપાસની અંદર આવા બહુ બિચારા તકલીફવાળા લોકો હોય તેમને ચોક્કસથી નીચે જે એડ્રેસ દેખાય છે ત્યાં મોકલી આવજો. થેન્ક યુ મારા ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. તમારા સેવાના સલામ છે ભાઈ. થેન્ક યુ.